નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળવાનો પ્રયત્ન કરીએ છીએ અને ખેતીની અંદર જે છે એ કંઈક નવા પરિવર્તનો કરતા હોય અને ખેતીની અંદર જે છે એ ખેતીને કેમ સજીવન કરવી, ખેતી સાથે પશુપાલન જે છે એ એક અભિન્ન અંગ છે અને એમાંનો મિત્રો તમને જે છે આજે ખ્યાલ આવી ગયો છે કે આપણે આજે કઈ જગ્યાએ છીએ। મિત્રો આજે આપણે ગોંડલ જે છે, ગોંડલ ગામના અમારા પ્રગતિશીલ ખેડૂત અને જેને ગોંડલ ગુજરાતમાં નહીં પણ પૂરા વિશ્વની અંદર જે છે એ નામના જે મેળવી છે એવા અમારા પ્રગતિશીલ ખેડૂત અને પશુપાલક અને જે ગાય માટે જે છે એ કહેવાય કે જે એને પોતાનું સમગ્ર જે કહેવાય કે આખું જીવન જે છે ગાય પાછળ જે છે એ ખર્ચ્યું છે એવા રમેશભાઈ રૂપારેલિયા જે છે એ આપણી સાથે જોડાયેલા છે અને એ એને આજે આપણે એની પાસેથી જે છે જાણવાનો પ્રયત્ન કરીશું કે આ ગાય જે છે જે હાલ જે છે એ આખી પદ્ધતિ જે છે એ ખેડૂતો માટે જે છે ગાય આધારિત ખેતી જે છે એ ડેવલપ થઈ રહી છે ત્યારે આ ગાયનું મહત્વ શું છે, ગાય જે છે એ ગાયને માતા શા માટે કહેવામાં આવે છે, ગાયની અંદર જે છે એ જે રહેલા જે આપણે વાતો જે કહીએ છીએ કે જે આપણા શાસ્ત્રોની અંદર જે 33 કરોડ દેવતાની વાત છે તો એ 33 કરોડ જે છે એ એના ફાયદાઓ જે છે કયા કયા છે એવા રમેશભાઈ રૂપારેલિયા પાસેથી આપણે આજે જાણવાનો પ્રયત્ન કરીશું। સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ। તમારું પૂરેપૂરું નામ? મારું નામ રમેશભાઈ વેલજીભાઈ રૂપારેલિયા। મારું જન્મસ્થળ છે કોટડા સાંગાણી તાલુકાનું સાંઢવાયા ગામ અને 15 વર્ષથી અમે રહીએ છીએ ગોંડલમાં। અહીંયા મજૂરી કરવા આવ્યા હતા, એક જૈન પરિવારની જમીન ભાડે રાખી અને એમાંથી ધીમે ધીમે આગળ વધતા ગયા। અત્યારે અહીંયા તમારી સામે છીએ। તમે જે છે આ ગૌશાળા જે છે ગાય જે છે એની ગાય પાલનની શરૂઆત જે છે ક્યારે કરેલી અને શરૂઆત જે છે ક્યાંથી કેટલી કરીને હાલ તમારી પાસે કેટલી ગાયો છે અને ગાયો જે છે તો એનું પાલન જે છે તમે કેવી રીતનું કરી રહ્યા છો? ગોપાલન છે એ અમારી પરંપરાગત જીવન સાથે વણાયેલું છે। અમારા બારોટના ચોપડામાં 300 વર્ષનું લખેલું છે કે એમાં 300 વર્ષ પહેલાંય અમારા દાદા પરદાદા ગાયું રાખતા હતા અને સમયાંતરે વધઘટ થયા રાખતી હોય, કંઈક ઓછી થઈ ગઈ હોય, કંઈક વધી ગઈ હોય, એવો ફેરફાર છે। અત્યારે છેલ્લા 100% અમે ગોપાલન ઉપર નિર્ભર છીએ અને 15 વર્ષ થયા। 15 વર્ષથી અમે એક ગાયમાંથી યાત્રા શરૂ કરી હતી। 15 વર્ષ પહેલાં અમારી પાસે એક ગાય હતી અને એકમાંથી અત્યારે અમારી પાસે લગભગ 140 નાની મોટી બધી થઈને ગીર ગાયો 140 છે અત્યારે। 1 થી 140 જેવી ગાયો જે છે તમારી પાસે છે, બરોબર। હવે ગીર ગાયનું જે છે એ પાલન જે છે તમે સંવર્ધન જે છે અહીંયા કરી રહ્યા છો તો એનું સંવર્ધન જે છે એનું મહત્વ કેવી રીતનું રહેલું છે? સંવર્ધનનું મહત્વ તો ગોપાલન છે એનો એક પાર્ટ છે સંવર્ધન, એટલે ગોપાલનની સાથે બધી વસ્તુ જોડાયેલી છે। ગાય આધારિત ખેતી, આયુર્વેદિક ઔષધિ અને ગૌ સંવર્ધન, પછી ગાયના દૂધ ઘીની બાય પ્રોડક્ટ અને અલગ અલગ પ્રકારમાં જો આ બધાય પ્રકારમાં કામ કરવામાં આવે તો ગોપાલન સફળ થાય એમ। બરાબર છે। તો બહુ સક્સેસ ન થાય, કારણ કે કોઈ પણ વસ્તુ હોય એ કાચી વેચો અને પછી એની બાય પ્રોડક્ટ વેચો, એના બેયના ભાવમાં અંતર હોય એમ। બરાબર। એટલે લોકો વધારે અત્યારે એવું વિચારતા હોય કે દૂધ વેચીએ એમ, પણ દૂધ વેચવું એ નુકસાનનો વિષય છે અને માત્ર દૂધના આધાર ઉપર ગોપાલન કોઈ દી શક્ય નથી એમ। માનો કે ગાયને ચારો જોઈએ તો ચારો ખેતરમાં થાય, તો ખેતરને ખાતર જોઈએ એ પાછું ગાયમાં થાય, એટલે એકાબીજા અરસપરસ આખું બ્રહ્માંડની સાયકલ જ અરસપરસ સેટ થયેલી છે। જો એને પૂરી રીતે સમજી અને એ પ્રમાણે ગોપાલન કરીએ તો વધારે પ્રોફિટેબલ રહે એમ। બરાબર। તમે જે છે એ જે ગાયનું દૂધ જે છે એનું વેચાણ કરતા નથી તો જે એની ઔષધિઓ બનાવો છો એ કઈ ઔષધિ બનાવો છો? જે મેં સાંભળવા મળ્યું છે કે તમે ઘી જે છે એનો ઔષધિ ગુણો જે છે એ ડેવલપ કરી અને એનું મોટા પ્રમાણની અંદર જે છે એ પાયા ઉપર જે છે એ કામ કરી રહ્યા છો, તો એની વાત તમને કહો। અમે ઘી ગાયનું જે દૂધ નથી વેચતા અને દૂધમાંથી દહીં જમાવીને દેશી વલોણાથી માખણ કાઢીએ, એનું માખણ કાઢીને એનું પાછું ચૂલા ઉપર ઘી તૈયાર કરીએ। બરાબર। એટલે આ ઘી છે એ ઘીમાંથી પાછા સાદા ઘીમાંથી પાછા મેડિકેટેડ ઘી બનાવીએ અલગ અલગ, જેમ કે સાદા જીવંતી ઘૃત, પુનર્નવા ઘૃત, કાશી સાદી ઘૃત, ફલ ઘૃત, જ્યોતિષમતી ઘૃત, કામદેવ ઘૃત, કુમાર કલ્યાણ ઘૃત, બ્રાહ્મી ઘૃત, અષ્ટમંગળ ઘૃત,
આવા અલગ અલગ લગભગ અમે પ્રયાસ કર્યો છે 30 પ્રકારના શાસ્ત્રોના જે રેફરન્સ છે, કોઈ રસરત્નાકરના, ચરક સંહિતાના, સાળંગધર સંહિતાના, ભૈષજ્ય રત્નાવલીના, વાઘભટ્ટ પંચગવ્ય ઘી, અષ્ટાંગ હૃદયમના, એવા જે શાસ્ત્રોના રેફરન્સ છે એ પ્રમાણે પ્રયાસ કર્યો છે અલગ અલગ ઔષધિયુક્ત ઘૃત બનાવવાનો. અને એને અમે યજ્ઞોથી અભિમંત્રિત કરી દૂધની ભાવના આપી અને જે વિધિ પ્રમાણે ઘી બનાવવાનું હોય એ પ્રમાણે બનાવીએ છીએ અને ખૂબ સારા પરિણામ મળે છે. લોકોને મોંઘા નથી પડતા, કારણ કે જે સસ્તી દવા જાજી ખાવી અને આ દવા ઓછી ખાવી પડે. એવા અમારા સુરતમાં વૈદ્ય છે, ભાવનગરમાં વૈદ્ય છે, અલંગમાં છે, અલગ અલગ દેશભરમાં, મહારાષ્ટ્રમાં, પંજાબમાં ડૉક્ટર કાંડા છે, એ બધા અમારા ઘી લઈ અને એનાથી એના રૂગ્ણની ચિકિત્સા કરે છે અને ખૂબ એના પરિણામ સારા છે અને અમને વળતર સારું મળે છે. અને અમે સારું વળતર કમાઈ છીએ એટલે અમે ગાયને ઔષધ દ્રવ્યો એટલા આપીએ છીએ કે જેનાથી ગાય તૃપ્ત, સંતુષ્ટ અને તંદુરસ્ત રહે. તો એ પણ એક અરસપરસ એકબીજાથી સંકળાયેલું છે. એટલે ગાયને જો સારી રીતે ઔષધ દ્રવ્યથી પુષ્ટ કરવામાં આવે તો એના દ્રવ્યથી માણસની ચિકિત્સા સારી રીતે થઈ જાય અને એના પરિણામ સારા આવે એમ. બરોબર. એટલે એકંદરે ગોપાલનને આર્થિક રૂપે મજબૂત કરવામાં આયુર્વેદનું એક મોટું યોગદાન છે. અને સમયની વ્યવસ્થા પ્રમાણે જે વસ્તુ જે પ્રમાણે થાય અને એનો લાભ સમાજને મળે અને ગાયને મળે એવું વિચારી અને એ પ્રમાણે ધીમે ધીમે આગળ પ્રયાસ કરતા જાય છે. બરોબર. તમે ઘી જે છે એના જે આપણે વાત કરી કે મંત્રોચ્ચારથી અથવા જે ઔષધિ ગુણોથી જે છે એ તૈયાર કરીને અત્યારે આપો છો, તો એ ઘીના જે છે એ ફાયદાઓ જે છે એ કયા કયા રહેલા છે? બધાય ઘી લગભગ 250-260 જેટલા આપણા શાસ્ત્રોક્ત ઘૃતના નિર્માણ વિધિ ઋષિમુનિઓએ બતાવેલા છે. એમાં બધાય ઘીના અલગ અલગ ગુણ અને અલગ અલગ ઔષધ પ્રમાણે અલગ અલગ પરિણામ હોય છે. જેમ કે ફલઘૃત છે એ બહેનોને પીરિયડ સિસ્ટમ, ઋતુકાળમાં પ્રોબ્લેમ, આગળ પાછળ ઋતુકાળમાં દર્દ અથવા પુરુષોને બીજ સ્પમ ન બનતા હોય, સ્પમની મોટિલિટી ઓછી હોય, એવા સંજોગોમાં ફલઘૃતનો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે. અને એ એવી જ રીતે આ કામદેવ ઘૃતમ છે, એ જે રાજાઓ યુદ્ધની સ્થિતિમાં હોય અને યુદ્ધ લડવાના સમયે જે ઔષધ દ્રવ્યોનો ઉપયોગ કરતા હોય એ કામદેવ ઘૃતમ છે. એવું વર્ણન છે કે છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે યુદ્ધમાં લડતા ત્યારે કામદેવ ઘૃતનું સારી રીતે સેવન કરતા અને એનાથી એને બળ, ઓજ અને તેજ મળતું. તો એવા અસંખ્ય ઘૃતો છે કે જે કુમાર કલ્યાણ ઘૃત છે, એનું વર્ણન એવું છે કે જે એ ઘૃતનું જે બાળકો સેવન કરે 1 વર્ષથી માંડીને 16 વર્ષ સુધીના, તો એનું અકાળે મૃત્યુ ન થાય અને કૌટલ્ય પાંડિત જેવી એની વાણી થાય, શાસ્ત્રોને ધારણ કરી શકે, યાદશક્તિ વધે. એવું જ અષ્ટમંગળ ઘૃત છે કે અમુક પ્રકારના ગર્ભદોષો હોય બાળકોમાં કે જે મહિનામાં ગર્ભ સંસ્કાર ન થવો જોઈએ એવા મહિનામાં ગર્ભ સંસ્કાર થયા હોય તો એને જે ગર્ભદોષો લાગેલા હોય એ અષ્ટમંગળ ઘૃતથી તમામ પ્રકારના દોષો એના સમાપ્ત થાય એવું શાસ્ત્રમાં વર્ણન છે. તો જે પ્રમાણે છે એમાં અમે કશું ઉમેરતાય નથી ને કશું ઓછું નથી કરતા. જે લખેલું છે એ પ્રમાણે અમે બનાવીએ છીએ અને બોલીએ છીએ. ઉદાહરણ તરીકે સોમઘૃત છે, તો સોમઘૃતના વર્ણનમાં એવું રસરત્નાકરમાં વર્ણન છે કે જે ઘરમાં સોમઘૃત માત્ર રાખેલું હોય એ ઘરમાં કોઈનું અકાળે મૃત્યુ ન થાય, એવું એનું એટલું બધું મહત્ત્વ છે. તો એ સિવાયના જેમ કે હરસ મસાની લોકોને તકલીફ હોય તો એમાં એક કાશી સાદી ઘૃત છે, એની અંદર રૂ પલાળી અને હરસની જગ્યાએ જો રાખી દેવામાં આવે તો પહેલે દિવસે જ લોહી પડતું બંધ થઈ જાય અને દુખાવો બંધ થઈ જાય. તો હરસ છે ને એક રઘુનો એક મેલ છે જે ત્યાં સ્ટોક થાય છે અને એને આવી ઔષધિથી સારી રીતે ક્યોર કરી શકાય. એવા ઘણા બધા દ્રવ્યો છે જેમ કે ત્રિફળાઘૃત છે, એ નેત્ર તર્પણ વિધિમાંય કામ આવે, શરીરને ડિટોક્સાઇડ કરવામાં કામ કરે અને શરીરની નબળાઈ દૂર કરવામાં કામ કરે. આંખોને એવું વર્ણન છે કે ત્રિફળાઘૃતના સેવનથી આંખો નોળિયા જેટલી તેજસ્વી બને કે રાત્રિના અંધારામાં 2 કિલોમીટર સુધી માણસને ખબર પડે કાંઈક જનાવર છે એવું. તો એવી રીતે જે પ્રમાણે શાસ્ત્રોમાં વર્ણન છે એ જોતાં એવું લાગે કે આ જ્યારે ટેબ્લેટ્સોની એની શોધ નહોતી થઈ ત્યારે સંપૂર્ણ જગતની ચિકિત્સા માત્ર ને ગાયના ઘીથી અને દેશી દ્રવ્યોથી થતી. જો એ પ્રમાણે કરીએ તો ગાયની જે મૂલ્યવર્ધિતા, ગાયનો ઉપયોગ
અને ગાયની સમજણ લોકોને ગાયના ચમત્કાર આવા ઔષધ દ્રવ્યોથી આપી શકાય, બતાવી શકાય. બીજું મારે રમેશભાઈ એ પૂછવું છે કે આ સમયગાળો જે છે એ આખો બદલાણો છે. લોકો જે છે એ આધુનિકતા તરફ જે છે એ પગ માંડી રહ્યા છે. ત્યારે આ જે હાલનો સમયગાળો જે છે એ જ્યારે આખા કહેવાય કે આખા વિશ્વને જે છે એ આ રોગે ભરડામાં લીધું છે, ત્યારે આ કોરોના જેવી મહામારીની અંદર ગાય જે છે એ કેટલી ઉપયોગી થઈ શકશે? સંપૂર્ણ બ્રહ્માંડને બચાવી શકે એવી શક્તિ માત્ર ગાયમાં જ છે. અને ગાય છે એ જ આખા બ્રહ્માંડનો સંતતિનો આધાર છે એવું અથર્વવેદમાં, ઉપનિષદોમાં અને અસંખ્ય જગ્યાઓ એવું વર્ણન છે કે ગાય જ આખા બ્રહ્માંડનો આધાર છે. જેમ કે ઉદાહરણ તરીકે આખા આયુર્વેદમાંથી ગાય હટાવી લઈએ તો આયુર્વેદનો કોઈ અર્થ રહેતો નથી. એવી જ રીતે કૃષિમાંથી ગાય હટાવી લઈએ તો કૃષિ ઝેરીલી થઈ જાય, મતલબ એમાં ઉત્પન્ન થાય બધા દ્રવ્યો ઝેરી થઈ જાય. એવી જ રીતે યજ્ઞમાંથી ગાય હટાવી લઈએ તો ગાયના ઘીથી જો યજ્ઞ કરવામાં ન આવે તો વાયુમંડળ એટલું અશાંત થઈ જાય કે જેમાં નકારાત્મક ઉર્જાઓ ખૂબ વધી જાય. તો એવી રીતે ગાય જ બધી વસ્તુનો આધાર છે. જેમ માનો ગાય આધારિત ફળ ફ્રૂટ હોય અને કેમિકલથી પકાવેલા ફળ ફ્રૂટ હોય, એમાં જમીન આસમાનનો ફરક હોય. બીજા નંબરમાં કે આજથી 80 વર્ષ પહેલાં સમાજ જે હતો ને વ્યવસ્થા પ્રધાન સમાજ હતો, કે એક વ્યવસ્થાથી જ ચાલતું અને વ્યવસ્થાને ઓળંગીને કોઈ વ્યક્તિ જતા નહીં એમ. બરોબર છે. કે વાણંદ હોય, ગામમાં આપણી દાઢી કરતા હોય ઘરના બધા સભ્યોની, તો એનું વર્ષે 5 મણ ઘઉં આપવાના નક્કી હોય. હા, બરોબર. પછી ગામમાં જે મહારાજ હોય, મંદિરોની પૂજા કરતા હોય, એનું નક્કી હોય કે દરેક ઘરેથી એને 40 કિલો ઘઉં કે મગ માંડવી જે આપણે વાડીમાં પાક્યું છે બધું એને દેવાનું. આવી વ્યવસ્થા હતી. સુથારી કામ કરતા હોય, આપણી પાસેથી પૈસા ન લેતા. હા, બરોબર. અને એના માટે એના બદલામાં આપણે એનું ઘર હાલે એટલું અનાજ ને તેલ આપતા. હા, બરોબર. આવી રીતે વ્યવસ્થા પ્રધાન સમય હતો. પછી આ છેલ્લા 50 વર્ષથી અર્થ પ્રધાન સમય થઈ ગયો છે. એટલે અત્યારે ગમે તે કામ કરે પૈસા માટે. કોઈ પણ કામ કોઈ પણ માણસ પૈસા માટે કરે તો આ સમય જે છે એ અર્થ પ્રધાન સમય છે. હવે આ જ પ્રમાણે આવનારો સમય એવું લાગે છે કે આરોગ્ય પ્રધાન સમય છે. જે માણસ તંદુરસ્ત, જે પરિવાર તંદુરસ્ત અને સુખી હોય આરોગ્યની દ્રષ્ટિએ, એ સમાજ હંમેશા અગ્રેસર રહેશે. લોકો એની પાસે અપેક્ષા રાખશે કે ભાઈ અમે તમે જેમ તંદુરસ્ત છો એમ અમે કેમ તંદુરસ્ત રહી શકીએ. તો એ જે તંદુરસ્તીનું આધાર છે એ માત્ર ને માત્ર ગાય જ છે. ગમે તે બાજુ લોકો ફરીને આવે, છેલ્લે તો ગાય પાસે જ આવવું પડે છે, એ નિશ્ચિત છે. અમારી પાસે ઘણા બધા ડોક્ટરો એવા આવે છે કે એ નસ્ય લઈ જાય, ઊંઘ ના આવતી હોય એના માટે, અને 5-5 વર્ષથી નસ્ય વાપરે છે ને એની ઓળખાણ છુપાવે છે. અમને એમ કે તમે મારું નામ ન દેતા. એવા ઘણા બધા ડોક્ટરો છે. તો એલોપેથીની દુનિયા છે ને એનો વિરોધ નથી, જરૂર પડે ને એનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ તંદુરસ્તી આરોગ્યનો આધાર તો માત્ર ગાય જ છે એમ. બરાબર. હવે તમે જે છે અહીંયા આપણે જે વાત કરીએ એમ કે ભાઈ આ જે ગાય જે છે એનું મહત્ત્વ અને એના માટે જે છે એ તમે સતત પ્રયત્ન કરી રહ્યા છો, ત્યારે અહીંયા જે છે એ એના માટે તાલીમ પણ આપી રહ્યા છો. તો એ તાલીમ જે છે એ કેવી રીતને આપી રહ્યા છો? અને આ તમે જે અહીંયા જે ગાય આધારિતથી જે આખા આ હોલ આપણે જોઈ રહ્યા છીએ, તો એની અંદર પણ જે છે ગાયનું લીપણ કરવામાં આવેલું છે. ઉપર જે છે વાંસના જે છે એ ટુકડામાંથી જે છે એ ટૂંકમાં એની છત બનાવવામાં આવી છે. તો એની પાછળનું કારણ શું? એક તો આ જે હોલ બનાવ્યો છે, અમે ટ્રેનિંગ અહીંયા 10 વર્ષથી ટ્રેનિંગ સેન્ટર લાવીએ છીએ. 26 દેશના લોકો અમારે ત્યાં ટ્રેનિંગ લઈ ગયા છે વૈદિક ગોપાલન વિદ્યાના. બરોબર. અને એમાં અમારી જરૂરિયાત હતી. હવે અમારી જે હોલ છે એ ઓલો નાનો પડે છે. જે વખતે બનાવ્યો ત્યારે અમે ગોડાઉન બનાવ્યું હતું ઘાસ કે ખેતીનો સામાન ભરવાનું. પછી એને ટ્રેનિંગમાં ઉપયોગ કર્યો, પણ હવે એ નાનું પડે છે. તો આ અમને જે મેં કેલ્ક્યુલેશન કાઢ્યું મારા અહીંથી, તો સસ્તામાં સસ્તું આ બન્યું 2,10,000માં 100 બાય 60નો હોલ બન્યો. એટલે આ મને એમ છે 5 વર્ષ સારું કામ આપશે તો 5 વર્ષમાં તો આપણી પરિસ્થિતિ બદલી જાય તો આપણે સારું કરી શકશું. પછી એમાંય અમારે ટ્રેનિંગમાં આવે લોકો ઘણા એવી ડિમાન્ડ રાખતા કે મારે સેપરેટ રૂમ જોઈશે. લોકો કેટલા એવા રાજકોટમાં રૂમ રાખે, ગાડી રાખે ને સવારે આવે ને સાંજે વયા જાય. તો પછી અમે એવું વિચાર્યું કે એક આવી રીતે નાની નાની 12 બાય 12ની ગોબરની કુટીરો બનાવી જેની અંદર લોકો રહી શકે. બરાબર છે. એટલે આ પણ એક આવકનો આધાર બને. આપણે તો કોઈ પણ પ્રકારે ગોપાલન મજબૂત થાય બરાબર ઈ હેતુથી, અને સમાજના લોકો આમાં કોઈ રહેવા આવે તો એ ગાયની એકદમ નજીક આવે. આની અંદર છે ને 108 પ્રકારની ઔષધિ, ગાયનું ગોબર, ગોમૂત્ર, 9 નદીઓના જળ અને 7 પ્રકારની માટી, બરાબર, એનાથી આ અભિમંત્રિત કરીને આ કુટીરો બનાવી છે. એટલે આની અંદર માણસ આવે ગમે તેટલો ટ્રેસમાં હોય, આની અંદર આવે એટલે એક વખત એ ટ્રેસ ફ્રી થઈ જાય એવું આનું મહત્વ છે. બરોબર છે. એટલે
કોઈ પણ પ્રકારે માણસને ગાયનો ચમત્કારનો અનુભવ થાય હા 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 એવો આપણો પ્રયાસ છે. આ બાજુ હા હા મિત્રો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે જે આ જે કુટીરની જે છે એ રમેશભાઈ આપણને વાત કરી રહ્યા છે. કુટીરની અંદર જે છે એ સંપૂર્ણ જે છે એ કહેવાય કે જે દ્રવ્યોથી જે છે એ બની અને આવી રીતનું જે છે તૈયાર કરીને આવી રીતના એમાં ઢોલીઓ જે છે એની પણ વ્યવસ્થા કરેલી છે. સાથે સાથે અહીંયા જે છે એટેચ બાથરૂમની વ્યવસ્થા કરેલી છે. અહીંયા જે છે એ રહેવાથી જે ટ્રેસ જે આપણે કહીએ અને એની જે આપણે જે પિરામિડ ટાઈપનું જે બનાવવા પાછળનું કારણ પણ આ જ હશે ને રમેશ? બ્રહ્માંડની ઉર્જા છે પિરામિડથી જનરેટ થાય પૃથ્વી ઉપર, અને એની નીચે જે પ્રાણી જીવ માત્ર પ્રાણધારી રહેતા હોય જે જીવધારી એ બધાને એનો લાભ થાય એમ. બરોબર છે. એની અંદર જે છે એ વાતાવરણની જે છે એ અસર થતી નથી. બહાર હોય કરતા અંદર ટેમ્પરેચર હંમેશા ઓછું હોય. બરોબર. ઠંડી અને ગરમીમાં પણ જે છે એ રાહત જે છે આપે છે. જે આપણા વડવાઓ જે છે રહેતા હતા અને જે આપણે આધુનિકતા સ્વીકારી એનાથી આપણે ઘણો બધો લોસ ગયો છે. જી જી બરોબર છે. સાથે સાથે આપણે આજે જે હમણાં જે આપણે જે વાત કરી કે જે ઘી આપણા શાસ્ત્રોમાં પણ કીધું છે કે દેવો કરી આપણે શું કે દેવું કરીને પણ જે છે એ તમે ઘી પીવો. તો એવી જ જે છે એ શાસ્ત્રો માન્ય અને શાસ્ત્રના જે ઉપયોગ આધાર લઈ અને મને જાણવા મળ્યું કે અહીંયા જે ઘી જે બનાવવામાં આવે છે એ 3500થી માંડી અને 70,000 કે 75,000 રૂપિયાનું છે. 2 લાખનો કિલો. 2 લાખ રૂપિયાનું કિલો જે છે ઘી અહીંયા તૈયાર કરવામાં આવે છે. તો એ ઘી જે છે કેવી રીતનું તૈયાર થાય છે એની પણ થોડીક અમને વાત જે છે એ કરો. હા, એ એના અલગ અલગ ઘૃતના વિધાનને અલગ અલગ સંદર્ભ પ્રમાણે અલગ અલગ રીતે બનાવવામાં આવતું હોય. આ કામદેવ ઘૃત બનાવવાની વિધિ ચાલે છે. આમાં લગભગ 40 જેટલા દ્રવ્યો છે અને આના એ 40 દ્રવ્યોમાંથી 17 દ્રવ્યોનો ક્વાથ બનશે અને એ ક્વાથની અંદર ગાયનું ઘી મેળવી અને પછી પાછું એના પ્રક્ષા ઓલા કલ્ક દ્રવ્યો નાખી અને પકાવવામાં આવશે. એટલે લગભગ આ 15 દિવસની વિધિ છે અને આ 4 કિલો ઘીનો સામાન બને છે. એટલે એમાં 4 કિલો ઘીના સામાનમાં લગભગ 48 કે એવા 48,000 કે એવા દ્રવ્યોનો ખર્ચો થયો છે. એટલે વસ્તુ આવી છે. પછી હવે આમાં પ્લસ ઘી, મહેનત, લાકડું, બળતણ અને મજૂરી એ બધું પ્લસ કરીએ તો આ 1 કિલો ઘી અમને પડશે 60,000માં જેવો બનાવવામાં પડશે. એમને 70,000માં વેચશું પછી એને કિલો. બરોબર છે. 1 કિલોની ભાવ જે છે 60,000 70,000 રૂપિયા 2 લાખ રૂપિયા સુધીનું ઘી પણ જે છે તમે બનાવો છો. બરાબર. આ ઔષધિઓ જે છે મિત્રો તમે આની જોઈ રહ્યા છો કે એની અંદર જે છે એ જુદા જુદા પ્રકારની ઔષધિઓ રમેશભાઈ કઈ કઈ છે એ અંદાજે અત્યારે? 1 મિનિટ સીધો ઓલો રસ રત્નાકર લાવી તો દોડતો તો આવા એક મારી પાસે બુક છે એનું નામે તમે કયો સમાજમાં ખબર પડે લોકોને, કોઈને એવું જાણવું હોય તો જાણી શકે. હા બરાબર છે. અને કોઈ આયુર્વેદાચાર્યોનો સાથ સહકાર લઈ અને બનાવી પણ શકે. તો આવી ઘણી બધી બુકો છે કે જેની અંદર આવા રેફરન્સ છે અલગ અલગ ઘી બનાવવાના. બરાબર છે. આ અત્યારે જે બને છે ને એ આ ઘૃત છે અથવા કામદેવ ઘૃતમ. બરાબર છે. હવે એમાં આટલા દ્રવ્યો છે: અશ્વગંધ, ગોખરું, સતાવર, વિધારી કંદ, ખીરેટી, પીપળી, કોમળ, કમલગટા, પુનર્નવા, કુંભેરકા ફલ, માંસબીજ, પછી કલ્ક દ્રવ્યો છે: દાખ, પદ્માક, કૂટ, પીપળ, લાલચંદન, સુગંધી બાળા, નાગકેસર, કોંચકે બીજ, નીલેતપર, જીસકે, નીલોફર, સારીવા, કરિયાવચાવ, શ્યામલતા, કાલીસર, કરિયાવચાવ, અનંતમૂલ, જીવક, ઋષભ, ઋષિ, મુદી, મેદા, મહામેદા, કાકોલી, ક્ષીર કાકોલી, મૂગ, મસવન, યહ પ્રત્યેક પલ, પ્રત્યેક ચીજ મતલબ આટલી ચીજ આમાં વાપરવામાં આવી છે એમ. બરાબર છે. અલગ અલગ છે આ પ્રમાણે. તો આવી ઘણી બધી બુકો છે જેમ જે ગોપાલકો હોય એને રસરત્નાકર, યોગ રત્નાકર, ચરક સંહિતા, ભાવપ્રકાશ, અષ્ટાંગ હૃદયમ, ભૈષજ્ય રત્નાવલી, સારંગધર સંહિતા, કૃષિ પરાશય, વારામહિર સંહિતા, વનસ્પતિ શાસ્ત્ર, આવા બુકો એમણે વસાવવા જોઈએ જેનાથી વૃક્ષ આયુર્વેદ જેનાથી કાંઈક નવું વિચારી શકે, નવા રસ્તા સૂજે અને એને વધારેમાં વધારે આવક થાય. કારણ કે આવક છે ને એ મુખ્ય છે જીવનનું. જો પૈસા નહીં હોય, પૈસા વગર ઋષિમુનિઓને અત્યારે હાલતું નથી. એટલે
આપણે એવું કહી કે અમે સેવા કરવાના છે ને એના કરતાં ચોખ્ખું કહી કે આપણે અમારો આ બિઝનેસ છે. અને આ અમારી જે 140 ગાયું છે એની પાછળ અમારા પરિવારની અને અમારો સ્ટાફ છે. મારે લગભગ 95-97 જેવા મારા એમ્પ્લોય છે અમારી કંપનીમાં. અને અમારી પાસે USD FDA 136 દેશના ઓફિશિયલી ટેન્ડર મુજબ અમારો માલ અહીંથી ઓફિશિયલી 136 દેશમાં જાય છે. બરાબર. એટલે આ અમારી જે 140 ગાયું છે ને એની પાછળ લગભગ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ 250 લોકોને રોજગારી મળે છે એમ. તો ગાય છે ને એ રોજગારીનો આધાર છે, સેવાનું સાધન નહીં. જ્યાં સુધી આપણે એની મૂલ્યવર્ધિત ઉપયોગિતા નહીં સમજીએ ત્યાં સુધી આપણને ગાયનું સાચું સ્વરૂપ સમજવામાં નહીં આવે. અત્યારે માનો કે અમે ગાયમાંથી પૈસા કમાઈ છીએ, ખૂબ સારા કમાઈ છીએ, તો અત્યારે ગાયને આજે તમે જોયું વિધારી કંદ, સતાવરી, ગોખરું, અશ્વગંધા, કમલગટ્ટા, કમળના બીજ, આવી ઔષધિ ગાયને અમે લગભગ અજમા, સતાવરી, હળદર, સોડાબાઈ કાર્બોનેટ, મધ, ગોળ આવી ઔષધિ પણ ગાયને આપીએ છીએ. એટલે એનાથી જ્યાં સુધી ગાય સંતુષ્ટ નહીં થાય ને ત્યાં સુધી તમે ગાયના સ્વરૂપને નહીં સમજી શકો. અને ગાયના સ્વરૂપને નહીં સમજાય ત્યાં સુધી તમે ઇકોનોમિકલ વાયબિલિટી નહીં લાવી શકો સમાજમાં. જો ગાયને રોજગારીનો આધાર બનાવવામાં આવે ને તો આ દેશમાં રોજગારીનો પ્રશ્ન આવી જ ન શકે. કારણ કે એક આ દેશમાં 30% લોકો જ એવા છે કે જેની પાસે ખેતીની જમીન નથી. એટલે 70% લોકો પાસે ખેતીની જમીન છે. તો એ 70% લોકો જો એની ખેતી ડેવલપ કરે ગાય આધારિત, તો બાકીના 30% છે ને એ એની સાથે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ગમે ત્યાં જોડાઈ જાય. કે કોઈ વેપારમાં જોડાય, કોઈ પ્રોડક્શનમાં જોડાય, કે કોઈ ટ્રાન્સપોર્ટિંગમાં જોડાય, કોઈ પણ પ્રકારે રોજગારી મળી જાય. તો આ આપણો જે આગળ જે વ્યવસ્થા હતી, આગળ જે આપણો દેશ સોનાની સીડિયા કહેવાતો, એનું કારણ જ આ હતું કે આપણે એક દાણો વાવીએ ને 1000 દાણા પેદા થાય એવી શક્તિ અને સામર્થ્યતા અને જ્ઞાન આપણી પાસે છે. ભારત એક એવો દેશ છે કે જે વિશ્વમાં સૌથી કૃષિ બાબતે અગ્રેસર છે. કૃષિકારોય છે, કૃષિ રત્નકારોય છે અને કૃષિના તજજ્ઞોય ભારતની આગળ છે. બીજા દેશ બધી વાતો કરે છે અમારી પાસે આમ છે ને અમારી પાસે આમ છે, પણ આખા વિશ્વને આવવું તો ભારત પાસે જ પડે છે. એ વાત નિશ્ચિત છે એમ. સરસ મજાની વાત જે છે એ આપણને રમેશભાઈ રૂપાલિયા દ્વારા જ કહેવામાં આવી કે ભાઈ દેશ જે છે આપણે એ શાસ્ત્રોમાં પણ કહેવામાં આવેલું છે કે ભારત જન્મ દુર્લભમ, એટલે કે ભારતની અંદર જન્મ મળવો એ એક દુર્લભ વાત છે. કારણ તો કે આવી જે છે એવી સુવિધાઓ, આવી જે છે એ વાતો એ અહીંયા જે છે એ આપણા દેશની અંદર જે છે એ થતી રહેલી છે. દેશ જે છે એ જ્યારે જરૂર પડી ત્યારે જે છે એને કહેવાય કે ભાઈ અહીંયા જે એક કામગીરી જે છે એ કરવાની હતી તો એ અહીંયા દેશ ઉપર આપણા શું કહેવાય આપણા દેશની અંદર બની છે. અને જે સંશોધનો જે છે એ જે સંશોધનો જે થયા છે એ સંશોધનો પાછળ જો કોઈ આધાર હોય તો એ આજે માત્ર ને માત્ર એ આપણા શાસ્ત્રોની જે છે એ વાતો લઈ અને જે છે સંશોધનો એ થઈ રહ્યા છે. તો મિત્રો આપણે જે છે એ રમેશભાઈ રૂપારેલિયા દ્વારા જે કીધું કે 136 દેશોની અંદર એ કહેવાય ને 136 દેશોની અંદર એનું પ્રોડક્ટ જે છે એ વેચાણ થઈ રહ્યું છે. અને એના સાથે આપણે જે છે એ કઈ પ્રોડક્ટ છે એની વાત જે છે એ કરીએ. આ અમારી ઓફિસ છે. અને અહીંયા લગભગ 20 જેવા બહેનો સંભાળે છે. એક ભાઈ મેનેજર છે અને બાકી બધો સ્ટાફ છે. અહીંથી યુટ્યુબનું હેન્ડલિંગ અહીંથી થાય છે, સોશિયલ મીડિયાનું, કસ્ટમરોનું હેન્ડલ કરવાનું, એકાઉન્ટિંગનું બધું અહીંયા લખેલું છે. એ પ્રમાણે સવારે આવીને લોકો એને પોતપોતાના કામે લાગી જાય. બરાબર છે. આપણી પ્રોડક્ટ કઈ જગ્યાએ છે એ અમને એક બતાવો. સરસ મજાની વાત જે છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે ભાઈ આ ઓફિસ એટલે કે જે આપણી જે પહેલાં કહેતા ને કે ભાઈ જે આપણું જે વાતો જે છે આપણે બધાએ ઘણી બધી જાણી કે ભાઈ જે ઓફિસનો જે કેવી ઓફિસ હોવી જોઈએ એની વાત આપણે કરતા આ શું છે? હા, આ છે ને એક આસન બનાવ્યું છે મેડિટેશન માટેનું. અને આ 4000 રૂપિયામાં અમે એક્સપોર્ટ કરીએ છીએ અમેરિકા. અને ઘણા બધા ઓસ્ટ્રેલિયામાં ખૂબ જાય છે, મહિને 10-15 આસન જાય છે. એટલે શરૂઆત જ છે, હજી આ પહેલો મહિનો છે. બરાબર. આની અંદર એટલા બધા ઔષધ દ્રવ્યો અને એટલું બધું પોઝિટિવિટી વાળી વસ્તુ નાખેલી છે કે આની ઉપર માણસ બેસે ને એટલે એનું જે મૂલાધારથી લઈ અને સહસ્ત્રાગાર સુધીની ઉર્જા ઓટોમેટિક જનરેટ થવા માંડે. એમ કે નકારાત્મક ઘણી વખત લોકો ધ્યાન કરતા હોય તો એને ધ્યાન કરવામાં ઘણા બધા ઇસ્યુ આવતા હોય, પણ આ આસનના ઉપયોગથી એટલા બધા પોઝિટિવ રિવ્યૂ છે અને આના વૈજ્ઞાનિક ટ્રાયલ થયા છે કે
માત્ર આસન ઉપર આખો દિવસ એક માણસ ઊભો રહીએ તો એના જે આપણા પગના જે પેલા આપણે ગઈઢિયા તાવ આવતો તમે મોજું કાઢીને આની ઉપર રાખશો પગ તો અસર થાય. પેલા જે તાવ આવતો ગઈઢિયા તો જોડાની અંદર આપણે ઓલા ભરી દેતા ઇન્દ્રામણા ખાંડીને, એટલે ઇન્દ્રામણા 3 કલાક એમાં રહીએ ને તો તમને અંદરથી પગની અંદર ગદગદિયા થતા હોય ને એવું લાગશે સ્ટાર્ટિંગમાં. તો મોઢામાં કડવાશ આવી જાય 3-4 કલાક થાય ને. હા બરોબર. તો એનો અર્થ એ થાય કે આપણે પગના તળિયે કાંઈ ચોપડીએ ને તો એ આખા શરીરના એક એક છિદ્ર અને સેલ સુધી પહોંચી અને જીભ સુધી સહસ્ત્રાગાર સુધી પહોંચે છે. તો આની અંદર જે વસ્તુ વાપરેલી છે એની ઉપર જો માણસ ઊભો રહીએ, બેસે અથવા મેડિટેશન કરે કે ઓફિસના પગ નીચે રાખે તો આની અંદર જે દ્રવ્યો છે એ દ્રવ્યોની અસર એના સહસ્ત્રાગાર સુધી થાય, એટલે અંદર નકારાત્મક ઉર્જાઓ જે રહેલી હોય નેગેટિવિટી એ બધી નાશ થાય કે એમ. અને એને કોઈ દી હાર્ટ એટેક ન આવે, બીપી ન થાય, શુગર ન થાય, એવા અમુક જે રોગો છે જે સામાન્ય એમાંથી એક રોગ એને થઈ ન શકે એમ. સરસ મજાની વાત જે છે એ મિત્રો આપણને એક કહેવાય કે આસન જે આપણા જે ઋષિમુનિઓ જે કહેતા કે ભાઈ આસન જે છે એક આસન વાળીને જે છે બેસીએ અને એ આસનનું મહત્ત્વ જે હતું એવું મહત્ત્વ ફરીવાર મિત્રો આપણે કહેતા એક ગર્વની આનંદ કહેવાય કે ભાઈ ગર્વ અનુભવીએ કે ભાઈ આપણા દેશની અંદર તો જે વાત અલગ છે પણ સાથે સાથે એક વિદેશોની અંદર જે છે એની ડિમાન્ડ રહેલી છે અને ત્યાં જે છે લોકોએ યોગને સમજ્યા છે. બીજી વાત, જે લોકો આસન ન ખરીદી શકે હોય એના માટે આવા નાના નાના ચપ્પલ બનાવીએ છીએ જેની અંદર આ ગોબરનો અને દ્રવ્યોનો ઉપયોગ કરેલો છે. તો એ લોકો આવા ચપ્પલ ઓફિસમાં રાખીને પહેરીને બેસી શકે એમ. તો આ 300 રૂપિયાની જોડી બધા અમેરિકા ખૂબ જાય છે, જેટલા બને એટલો વેચાઈ જાય છે, માલ કાંઈ સ્ટોકમાં નથી એમ. એ 2 આસન જ છે, એ ઓસ્ટ્રેલિયા જવાના છે, 2 દિવસમાં નીકળી જાય. બરાબર. આ જે છે સંપલની કિંમત 300 રૂપિયા. બરાબર છે. તો આનેથી વિધવા બહેનોને રોજગારી મળે છે અને ઘણા બધા બહેનો હમણાં ડૉક્ટર દીપક વાડોદરિયાના માર્ગદર્શન બનાવે છે ગામમાં. બીજી પ્રોડક્ટ આગળ છે. સરસ. આપણે મિત્રો જે છે એ જુદી જુદી વાતો જે છે એ આપણે રમેશભાઈ રૂપારેલિયા પાસેથી આપણે જાણી રહ્યા છીએ. અહીંયા જે છે એ એના ફાર્મની અંદર જે તૈયાર કરવામાં આવેલી જુદી જુદી જે બનાવટો જે છે ઔષધિઓ છે એની જે છે એ વાત આપણે કરી રહી. આની અંદર ઘી તૈયાર તેલ છે. તેલ અમારું ઘરની મગફળીનું મિની ઘાણીમાં કઢવેલું તેલ છે. અને આમાંથી જવાનું છે શ્રીલંકા જાહે થોડુંક તેલ. શ્રીલંકા જવાનું? શ્રીલંકા જાહે. અને હા આ ખાણી જોઈ લ્યો ત્યાં ઓલું તૈયાર થઈ જાય. બરાબર છે. ખાણીની અંદર જે છે એ મિત્રો હમણાં જ આપણે જે વાત કરી કે અશ્વગંધા, સતાવરી, બરાબર, જે કમળ, આ વિધારીકન છે. આ વિધારીકન છે. વિધારીકન છે. આ છે અશ્વગંધા. અશ્વગંધા છે. આ છે સતાવરી. આ છે કમલ ગોટી, જે આપણે કમલગટ્ટા કહેવાય ને, કમલ કાકડી ગુજરાતીમાં, હિન્દીમાં કમલ ગોટી કહેવાય. તો આ પ્રમાણે દ્રવ્યો બધા અલગ અલગ ઘણી બધી ઔષધિઓ આમાં નાખી હોય છે જેથી કરીને ગાયનું આરોગ્ય જળવાય અને તંદુરસ્તી રહે. બરોબર છે. હવે આપણે પ્રોડક્ટ જોઈ લઈએ. મિત્રો આપણે જે છે એ જુદી જુદી પ્રોડક્ટ જે છે એ કેવી રીતની બને છે અને ક્યાં ક્યાં જાય છે એની પણ જે છે એ ચર્ચા કરશું. આવો. આ પ્રમાણે બધી પ્રોડક્ટ છે અમારી અને આવી ટોટલ 160 કે 70 જેટલી પ્રોડક્ટ છે અને આ બધી અમે 123 દેશમાં એક્સપોર્ટ કરીએ છીએ. 136 દેશમાં. 136 દેશોની અંદર કઈ કઈ પ્રોડક્ટ છે અને કેવી રીતની જે છે એ થોડીક અમારા બહુ લાંબુ થઈ જાય. આ જીવંતી ઘૃત છે જે આંખોની બીમારી માં ખૂબ લાભકારી છે અને લોકો લઈ ડૉક્ટરો એના રિઝલ્ટ ખૂબ સારા લે છે. પછી આ સરગવાના પાનનો પાવડર છે. આ જુવારાનો પાવડર છે. અશ્વગંધાનો પાવડર છે. આ બીટ અને જાસૂદનો પાવડર છે મિક્સ કરેલો. આ સતાવરીનો પાવડર છે. આ મસાલા છે, ચાટ મસાલા. આ મધ છે, જંગલ ખાતા પાસેથી લઈ અને ખરીદી અને અમે આપીએ છીએ. પછી આ ચિયા બીજ છે. આપણે દૂધીનો પાવડર છે જે વિટામિન B12 ની ખામી એમાં વપરાય. બરોબર. આ જ્યોતિષમતી ઘૃત છે
જે આયુર્વેદ શાસ્ત્રોના રેફરન્સ પ્રમાણે 7 જન્મોની યાદ અપાવી શકે એટલું આનું આયુર્વેદમાં અને શાસ્ત્રોમાં આનું મહત્ત્વ છે. પછી આ બ્રાહ્મી ઘૃત છે, જે મગજની બધી જ પ્રકારની નબળાઈઓ દૂર કરે અને યાદશક્તિ વધારે અને ખૂબ લાભકારક છે. બરાબર છે. આ પંચગવ્ય ઘી છે, જે કેન્સર જેવી જટિલ બીમારીમાં ખાઈ શકાય, સોંપડી શકાય અને નસ્ય લઈ શકાય. બરાબર છે. પછી આ ત્રિફળા ઘૃતમ છે, જે આગળ મેં વાત કરી હતી ત્રિફળા ઘીનો શું ફાયદો છે. પછી આ સોમ ઘૃતમ છે, જે બેનો પ્રેગ્નેન્ટ હોય એની પ્રેગ્નન્સીને ખૂબ મજબૂત કરવી અને સુંદર, સ્વરૂપવાન અને તંદુરસ્ત બાળક બને એટલે બહારની ગોળીઓ ન ખાવી પડે, એમાં ખૂબ લાભકારી છે. પછી આ કુમાર કલ્યાણ ઘૃત છે. કુમાર કલ્યાણ ઘૃત જે બાળકોની યાદદાસ્ત વધારે, આધ્યાત્મિક, માનસિક અને ફિઝિકલી બોડીનું લેવલ સારું બનાવે એવું. પછી આ જીવંતી, અને આ છે શતધોત ઘૃત, 100 વખત ધોયેલું ઘી, 100 પાણીથી ધોયેલું ત્રાંબાના વાસણ. આવું 500 પાણીથી ધોયેલું ઘી પણ અમે બનાવીએ છીએ. પછી આ મગફળી અમારી જે હોય છે એમાંથી આને પીનટ બટર બનાવીએ છીએ. સમજી લેતો ને, જે વિશ્વની સૌથી વધુ વેચાતી વસ્તુ આ છે પીનટ બટર. અને ખૂબ આમાં પ્રિઝર્વેટિવ અને કેમિકલથી લોકો બનાવી અને આખા વિશ્વમાં વેચે છે. અમે માત્ર મધ અને ગાયના ઘીને પ્રિઝર્વેટિવનો આધાર બનાવીને વેચીએ છીએ, કોઈ જાતનું પ્રિઝર્વેટિવ વાપરતા નથી. બરાબર છે. પછી હા, આ નસ્ય છે, જે પંચગવ્ય ઘી, આયુર્ઘી એટલે ગાયના ગોબરનો રસ, ગૌમૂત્ર, દૂધ, દહીં ને ઘી એ પ્રમાણે પકાવી 7 દિવસ, અને આના 2 નાકમાં એક ટીપું નસ્ય કરવાનું, એક ડૂટીમાં. એનાથી અષ્ટાંગ હૃદયમાં એનું વર્ણન છે, ખંભાથી ઉપરના બધા રોગ શાંત થાય. અને ખરાટા, જે ઊંઘ ન આવતી હોય કે નાખોરાનો ખૂબ અવાજ આવતો હોય, માનસિક અશાંતિ રહેતી હોય, દિવસે આખો દી માથામાં ધમધમ થતું હોય, એવી બધી સમસ્યાઓ અઠવાડિયામાં શાંત થઈ જાય. પછી આ સાબુ છે બધા અલગ અલગ. બરોબર છે. આમાં સ્ટીકર લગાવવાનું બાકી છે. આ જે ચારકોલ સાબુ છે, આ લીમડાનો સાબુ છે, આ હળદર ને ચંદનનો સાબુ છે, આ માખણ અને એલોવેરાનો સાબુ છે. આ બધા અલગ અલગ છે. આ માટી અને પંચગવ્ય ઘીમાંથી બનેલો સાબુ છે. અને આમાં અમે ક્યાંય બહુ સ્ટીકરમાં ને બોક્સમાં ને એમાં બહુ ખર્ચો નથી કરતા. આનું એક બોક્સ 15 રૂપિયા 13 રૂપિયાનું બને, એટલે અમે 15 રૂપિયા સાબુ જ સસ્તો વેચી દઈશું. ઘી નથી, બીજા ઘી ક્યાં, ચવનપ્રાશ. આ બધી પ્રોડક્ટ જે છે ખેતરમાં તૈયાર થયેલી છે, કે જે દાળ છે, મગ છે, અડદ છે, આમાંથી આપો બધાને જરી. આ તો બધી અમારી છે. આ જે ખાંડ છે અને અજમા, આ સિંધાલું મીઠું, એ 2-4 વસ્તુ બહારથી લીધેલી છે. મતલબ અમારા જે સ્ટુડન્ટ અહીં ટ્રેનિંગમાં આવતા હોય એની પાસે, એ ઓર્ગેનિક કરતા એની પાસેથી. આ ચવનપ્રાશ છે, જેમાં જે જૈન લોકો મધ ન ખાતા હોય, મધ ફ્રી એમ, એટલે માત્ર ખાંડથી. અને આ આપણે રનિંગ ચવનપ્રાશ છે, જે આપણે બજારમાં મળે એ ચવનપ્રાશ. અને આની અંદર એ દ્રવ્યો બધા એટલા સારા વાપરેલા છે, ક્વોલિટીના. આપણું જ ઘી છે, આપણું જ મધ છે. પછી આ સાદું ઘી છે. આટલી પ્રકારના લાયસન્સ છે અમારી પાસે. બરાબર છે. આ સતાવરી ખાવાવાળી ગાયનું ઘી, જીવંતી ખાવાવાળી ગાયનું ઘી, એમ અલગ અલગ, શેરડી ખાવાવાળી ગાયનું ઘી, એવી રીતે અલગ અલગ અમુક તૈયાર કરી અને અલગ અલગ રીતે છે. હા, સુવર્ણ સિદ્ધ આ ઘી છે, 7,000 રૂપિયાનું કિલો. આ સોનાથી સિદ્ધ કરેલું છે. એટલે એક સોનાનો રોડ હોય 1/2 કિલોનો, એ આખો લાલ કરી અને 5 કિલો ઘી હોય એની અંદર છમકાવેલો હોય, એટલે એનું સુવર્ણ સિદ્ધમ ઘૃત કહેવાય. બરાબર છે. જે બોડી ઇમ્યુન ડિસઓર્ડર થાય, જે શરીરની આખી ઇમ્યુનિટી સિસ્ટમ બોડીની અપોઝિટ કામ કરતી હોય, એમાં આયુર્વેદમાં આનું વર્ણન છે કે એ આખી પોઝિટિવ કરી દે માત્ર 22 દિવસમાં. તો આનો ખૂબ જ લાભ છે. પછી કેન્સર જે શરીરમાં થાય માણસને, કેન્સરના સેલ દરેક માણસની બોડીમાં હોય, પણ એ અલગ અલગ જગ્યાએ હોય. એક જગ્યાએ એકત્રિત થવા માંડે એટલે કેન્સર કહેવાય. તો એ જે સિસ્ટમ ઓછી કામ કરતી હોય એને સક્રિય સારી રીતે કામ કરતી કરે, એવું કામ સુવર્ણ સિદ્ધમ ઘૃતનું છે. અને એ ખૂબ અમેરિકન, ઓસ્ટ્રેલિયનના ખૂબ લોકો લે છે. જોયું ને મિત્રો કે ભાઈ રમેશભાઈ જે છે એની આપણે એક ખેડૂત જે છે એ ખેડૂત ધારે તો શું કરી શકે, એ તમને પૂરેપૂરો જે છે એ સંદેશો એ આપને રમેશભાઈ દ્વારા જે છે જાણવા મળ્યો કે અહીંયા નહીં
પણ મિત્રો જે વિદેશોની અંદર કહેવાય ને કે ભાઈ જે 136 દેશોની અંદર જે છે એ અહીંથી એ આ પોતાની પ્રોડક્ટ જે છે એ માલ એટલે કે જે વિદેશોની અંદર જે છે એની બોલબાલા છે એવા આ ઘી અહીંયા જે છે તૈયાર થાય છે. તો મિત્રો તમે પણ જે છે એ ક્યારેક ગોંડલ બાજુ આવો, રાજકોટ બાજુ આવો, જુનાગઢ જતા હોય તો આ ગૌશાળાની મુલાકાત અવશ્ય લેજો. તમને પણ જે છે એ આ ગૌશાળાનો અનુભવ જે છે એ તમે મેળવજો તો તમને એનો ખ્યાલ આવશે. રમેશભાઈ, તમે જે છે આજના સમયગાળાની અંદર અમારા જે ખેડૂત મિત્રો છે એને આ આધુનિકના તરફ જે છે વળવું જ પડશે અને આ માર્કેટિંગ પોતાની જાતે કરવું પડશે, એ બાબતે અમારા ખેડૂત મિત્રોને તમે શું સંદેશો આપો છો? બસ ખેડૂતોએ બિઝનેસમેન બનવું જોઈએ. માત્ર ખેતરમાં કામ કરી અને ખેતીમાં પેદાશ આવે અને એને પછી હરાજીમાં વેપારીના હવાલે છોડીને આવવી, એનાથી જીવનમાં મૂર્ખતાભર્યું કામ કોઈ નથી. આપણી પ્રોડક્ટ ઉદાહરણ તરીકે આપણે પીનટ બટર મેં હમણાં બતાવ્યું તમને. હા, આ પીનટ બટર છે ને, આનો શું ભાવ છે ખબર છે કાંઈ? જોઈજો નામ. તો આ ખાલી 100 ગ્રામની ડબ્બી છે. આ 100 ગ્રામની ડબ્બીનો લગભગ ભાવ હમણાં હું તમને કહું છું. તો ઉદાહરણ તરીકે કે ખેડૂત છે ને માત્ર પોતાની મગફળી યાર્ડમાં મૂકીને આવી જાય એપીએમસીમાં, પછી નક્કી વેપારીઓ કરે અને ઓઇલ મિલરો કરે. એ બહુ જ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. અને એનું જો મૂલ્યવર્ધન કરવામાં આવે તો એમાં ખૂબ સારા પૈસા મળી શકે. ઉદાહરણ તરીકે આપણે છોકરા હોય ખેડૂને 1 2 કે એમ છોકરા હોય એને એ બહુ ભણાવીને પછી શું કરાવે 10,000માં 12,000માં નોકરી. હવે ઘરની વાડી 25 વીઘા હોય, 30 વીઘા હોય, 10 વીઘા હોય, જો એમાં આવું યુનિટ બનાવે. સરકારની પણ કેટલી, ભારત સરકારની નરેન્દ્રભાઈ મોદીની અટાણે એટલી બધી સ્ટાર્ટઅપ માટે યોજનાઓ છે કે જેને ગામડામાં કાંઈ નાનું માઇક્રો સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કે એવું કાંઈ કરવું હોય તો એમાં સરકાર 25 લાખ સુધી સબસિડી આપે છે. તો કહેવાનું અહીંયા મારું એવું છે કે ખેડૂતો જ્યાં સુધી માર્કેટમાં પોતાની બ્રાન્ડ, પોતાનું નામ અને પોતાની ક્વોલિટી લઈને નહીં આવે ત્યાં સુધી ખેડૂતને કાંઈ વળતર મળવાનું જ નથી. કારણ કે ઘઉં વેચે ખેડૂત 20 રૂપિયાના કિલો, પાર્લેજી બિસ્કિટનું પડીકાનો શું ભાવ હોય? 10 રૂપિયા, 5 રૂપિયા. 5 રૂપિયાને કેટલા ગ્રામ આવે? 10 ગ્રામ કે 15 ગ્રામ. હા, 20 ગ્રામ આવે. 20 ગ્રામ આવે. 5 રૂપિયાનું 20 ગ્રામ તો 100 ગ્રામના કેટલા થયા? 20 5 એવી રીતે એ 1 કિલો 400 રૂપિયા વેચે વેપારી, ખેડૂત 20માં વેચી નાખે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ મારો એવો છે કે અમે તેલ બનાવીએ છીએ મગફળીનું, 20 નંબર જ મગફળી વાવીએ છીએ, 20 નંબર ઓર્ગેનિક ગાય આધારિત જ કરીએ છીએ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટી વાવીએ છીએ. ને એનો 15 લીટરનો ડબ્બો 4,000માં વેચીએ છીએ. લોકો રાજી ખુશીથી લઈ જાય છે ને અગાઉમાં બુકિંગ હોય છે. અત્યાર સુધી કોઈએ કમ્પ્લેન નથી કરી. તો આપણે જે એક પાર્ટ છે ખેતરમાં કામ કરવું ને એ જીવનનો એક પાર્ટ છે વ્યવસાયનો. હવે એનો બીજો પાર્ટ એ છે કે એનું મૂલ્યવર્ધન કરવું, વેલ્યુ એડેડ કરવું અને એને વેચવું. વેલ્યુ એડેડ કરવું એ એક પાર્ટ છે. પછી ત્રીજો પાર્ટ એ છે કે એનું માર્કેટિંગ કરવું. તો એકેય ખેડૂત કે એકેય ખેડૂત પુત્ર એવા નહીં હોય જે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા ન હોય. ફેસબુકમાં, યુટ્યુબમાં, વોટ્સઅપમાં, ઇન્સ્ટાગ્રામમાં એ બીજા ફોટા નાખશે ફિલ્મના હીરોના ને હિરોઈનના, એવા બધા વિડીયો જોશે, એના માટે મહેનત કરશે. તો એ સમય, એટલો જ સમય, એમાંથી ખાલી અડધો સમય પોતાની બ્રાન્ડ માટે આપે તો મને નથી લાગતું કે એને બીજું કંઈ કરવું પડે. અને ક્વોલિટીમાં સ્ટાન્ડર્ડતા રાખે, માનવતા રાખે, વિશ્વાસ રાખે, લોકોની સાથે સહાનુભૂતિની લાગણી રાખે, કોઈનું અહિત ન થાય એવું વિચાર રાખે તો ખેડૂત પણ ખૂબ આગળ જઈ શકે. અને સરકારની એટલી બધી યોજનાઓ છે કે ડાયરેક્ટ ખેડૂત એપેડામાં રજિસ્ટ્રેશન કરી શાકભાજીથી માંડી અને બધી વસ્તુ એક્સપોર્ટ કરી શકે એવી સરકારની ખૂબ સારી યોજનાઓ છે. સરસ મજાની વાત જે છે એ આપણને રમેશભાઈ રૂપારેલિયા દ્વારા જે છે મિત્રો એ આપને જાણવા મળી. આપણે ખેડૂત મિત્રો તમને જે છે આપને કહેતા એક ગર્વની અનુભવ, ગર્વ સાથે આપણે કહી શકીએ કે ખેડૂત જે છે એ જો ધારે તો આવી રીતના જે છે એ બનાવી શકે છે. અને એનું ઉદાહરણ જે છે આપને રમેશભાઈ રૂપારેલિયા છે. મિત્રો તમે જે છે એક જો કંઈક ખેતીની અંદર જે કંઈક નવું કરવું હોય તો ચોક્કસ જે છે એ સરકાર પણ જે છે તમને મદદ કરે છે. સાથે સાથે આવા આપણા અનુભવી ખેડૂતો જે આપણે જ માયલા છે કે અહીંથી જ જે છે આપણા જ કહેવાય તો એ ખેડૂત મિત્રો પણ જે છે એ તમને હેલ્પ કરવા હંમેશા એ તત્પર રહેલા છે. એના માટે શિબિરની વ્યવસ્થા જે છે એ કરે, એ વાત આપણે કરી દઈએ. એના માટે અમે ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવીએ છીએ, ગોપાલનનો ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવીએ છીએ. ને આ પ્રોડક્શન છે આપણું એક્સપોર્ટ કેમ થાય, કેટલા દેશમાં ખેડૂત એક્સપોર્ટ કરી શકે એના માટે અમે ટ્રેનિંગ આપીએ છીએ. અને ખૂબ લોકો, ભણેલ ગણેલ લોકો એની ટ્રેનિંગ લેવા આવે છે અને એનો 5,000 રૂપિયા ચાર્જ છે. અમે ફ્રી એટલે નથી રાખતા કે ફ્રીમાં એટલા બધા લોકો ભેગા થઈ જાય ને જેને હકીકતે કરવું હોય એ બિચારા વાહે બેહવાનો વારો આવે અને જેને કાંઈ કરવું જ ન હોય ને બીડીને ઠૂઠા જ પીવા હોય ને એ મોર બેસી જાય. એટલે ફ્રી અમે એટલે નથી રાખતા કે ક્વોલિટી જ લોકો આવે. અને એમાં અત્યારે દેશમાં લગભગ દેશમાં પરદેશમાં
26 દેશના લોકો ટ્રેનિંગ લઈ ગયા, 10,500 જેવા લોકો અમારા પાસે ટ્રેનિંગ લઈ ગયા છે. અને એમાં ખૂબ લોકો અમુક સ્ટુડન્ટો અમારા 250 પ્રોડક્ટ બનાવે છે અને અમારા કરતાંય વધારે આગળ વેચે છે. 300 ગાયો રાખે છે. એવા ગુડગાંવમાં છે, ઇન્દોરમાં છે, હૈદરાબાદમાં છે, વિજયવાડામાં છે, કલકત્તામાં છે. અલગ અલગ ખૂબ લોકો, યુવાનો અને યુવતીઓ. એક બેન છે અમદાવાદમાં, છત્તીસગઢના છે, એમણે ઇસ્કોનમાં જોડાયેલા છે. એમણે ખૂબ સારી ગૌશાળા કરી છે ને બધી વસ્તુ અમારા કરતાંય સારી રીતે વેચે છે, સારા લોકોમાં એમ. તો એના માટે અમે ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ છીએ, જે અમારાથી થઈ શકે એટલું અમે કરીએ છીએ. પછી વધારે દરરોજ લોકો જુદી જુદી રીતે આવે ને બધાની અપેક્ષા હોય કે અમારે આરે રમેશભાઈ 2 કલાક બેસે, તો એવું ન થઈ શકે. અમારી વેબસાઇટ છે www.girkavkar.org, અમારી યુટ્યુબ ચેનલ છે, અમારી એક એપ્લિકેશન છે વૈદિક ગોપાલન વિદ્યા. તો ભારતની કદાચ પહેલી એવી એપ છે કે ગાયને અને ખેતીના પ્રશ્ન હોય એ પ્રશ્ન તમે ગમે ત્યારે એ અમારી એપમાં નાખો એટલે એનું સોલ્યુશન મળી જાય. અમારી હાથ પેઢીનો અનુભવ છે એ અમે દુનિયાની 12 ભાષામાં રાખ્યું છે. ભારતની કૃષિ અને ગોપાલન સાથે સંકળાયેલી જેટલી ભાષા છે એ બધી ભાષામાં અમે એને ટ્રાન્સલેટ કરી અને એપ્લિકેશન રાખી છે. તો કોઈને જોવું હોય તો એપ્લિકેશનમાં જોઈ શકે. રાતે 12 વાગે તમારી ગાય VIM હોય તો તમારી પાસે ડૉક્ટર નથી, બીજી કાંઈ સાધન સામગ્રી નથી, તો તમે એપ્લિકેશનના માધ્યમથી ગાયની ડિલિવરી સારી રીતે કરાવી શકો એમ. સરસ મજાની વાત જે છે એ આપણને રમેશભાઈ દ્વારા જાણવા મળે. રમેશભાઈ, તમે અમારા ખેડૂત મિત્રોને ગાય જે છે એકલી ગાય નહીં પણ ગાય વિશેની જે છે એ સંપૂર્ણ માહિતી આપવા બદલ કિસાન સફરની ટીમ જે છે એ તમને જે છે ખૂબ ખૂબ અભિનંદન આપે છે કે આવી જે છે ખેતીની સાથે પશુપાલન અને પશુપાલનની સાથે સાથે એનું મૂલ્યવર્ધન કરી અને મૂલ્યવર્ધન જે છે એ માત્ર પોતાના પૂરતું સીમિત ન રાખતા પૂરા દેશની અંદર જે છે એ પોતાની બ્રાન્ડ સાથે જે છે એ મૂકવા બદલ કિસાન સફરની ટીમ જે છે એ હર્ષ અને ગૌરવ અનુભવે છે. સાથે સાથે ખેડૂત મિત્રો તમને કહેતા પણ જે છે એક આનંદ થાય કે ભાઈ આવા ખેડૂત મિત્રો આપણા વિસ્તારની અંદર છે, તો તમે પણ જે છે આવો ટ્રેનિંગ પ્રોગ્રામ થાય ત્યારે ચોક્કસ જે છે એની અંદર તમે લાભ લો. અને ટ્રેનિંગ પ્રોગ્રામ માટે જે છે એ તમે અગાઉ જાહેરાત જે છે યુટ્યુબના માધ્યમથી વેબસાઇટ ઉપર જે છે એ તમને માહિતી મળી જ રહેતી હોય છે. તો ખેડૂત મિત્રો, રમેશભાઈ તમે અમારા ખેડૂત મિત્રોને સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે જે છે તમારો કિંમતી સમય કાઢી અને આજે અમને જે છે એ અમારા ખેડૂત મિત્રો માટે જે છે એ અમને જે માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, તમને જે છે વધારાની માહિતી માટે એ આપણે જે છે એ કિસાન સફર ચેનલ જે છે એ ના માધ્યમથી જે છે એ જે ખેડૂત મિત્રો આ જોઈ રહ્યા છે તો કંઈક જે છે એ જીવનમાં કરે અને જીવનની અંદર જે છે એ પોતાના વ્યવસાયની અંદર જે થોડીક પ્રગતિ કરે અને એ પ્રગતિનો જે છે દોર જે છે એ આ પશુપાલન ખેતીવાડી સાથે જે છે માત્ર ભાઈએ વાત કરી એમ કે હરાજીમાં માલ લઈ જાય એક મૂર્ખતા છે, તો એ માલ પોતાની રીતે વેચવાની શરૂઆત કરે એવી પણ અમે જે છે બધા ખેડૂતોને અપીલ કરીએ છીએ. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.